સુરેન્દ્રનગરમાં એસીબીની સફળ ટ્રેપમાં લાંચીયો કર્મચારી ઝડપાયો। ટીબી હોસ્પિટલનો પ્યુન અને સિક્યોરિટી સુપરવાઇઝર લાંચ લેતા ઝડપાયો। સિક્યોરિટી સુપરવાઇઝર વિનોદ પરમાર લાંચ લેતા પકડાયો છે। 2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। સુરેન્દ્રનગર જેલ ચોકમાં એસીબીએ લાંચનું છટકું ગોઠવીને સફળતા મેળવી હતી। નોકરીમાં હેરાન ન કરવા માટે લાંચ માંગવામાં આવી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી રાજેશ, ક્યારની આ ઘટના, શું વિગતો, કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? હાજી, જો વાત કરવામાં આવે તો એસીબી દ્વારા સુરેન્દ્રનગરમાં સફળ એપની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ટીબી હોસ્પિટલમાં પટ્ટાવાળા અને સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ પરમાર લાંચ લેતા ઝડપાયા હતા। તેમાં સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં હેરાન ન કરવા રૂપિયા 2000ની લાંચ માંગ્યાનો આરોપ તેમની પર લગાડવામાં આવ્યો હતો। તેમાં જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। તેમાં જેલ ચોક ખાતે જય ભવાની જ્વેલર્સ સામે ગોઠવાયેલ ટ્રેપમાં આરોપી રંગે હાથે ઝડપાયો હતો। આરોપી પાસેથી રૂપિયા 2000ની લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યો હતો। લાંચ સ્વીકારેલ અને રિકવરી કરેલ રૂપિયા 2000 પીઆઈ એવી પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જી જોઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।